જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો હવે આપણે પાકની અંદર દવા છાંટતા હોઈએ તો એની અંદર ઘણો બધો ખર્ચો કરતા હોઈએ અને છેલ્લે જોવા જઈએ તો આપણે એવું કહેતા હોઈએ કે આ દવા છાંટી તો આપણને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નહીં, પરંતુ હકીકતમાં એવું હોતું નથી મિત્રો. આપણે દવા છાંટતા હોઈએ તો આપણે એની અંદર કાં તો ડોઝમાં મિસ્ટેક કરતા હોઈએ અથવા તો આપણે દ્રાવણ બનાવીએ એની અંદર મિસ્ટેક થઈ જતી હોય તો પણ એનું પરિણામ મળતું નથી. તો આજે આપણે વિડીયોમાં એ જ વાત કરશું કે એવા કયા 5 મુદ્દા છે જેને આપણે ધ્યાન રાખ્યું તો આપણને કોઈ પણ દવા છાંટીએ તો એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકે. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પહેલી ભૂલ જોવા જઈએ મિત્રો તો એ છે સમસ્યા ઓળખ્યા વિના આપણે દવા લઈ આવીએ તો એની અંદર આપણે રિઝલ્ટ મળતું નથી. દાખલા તરીકે આપણે કોઈ પણ પાકમાં પાન પીળું પડ્યું અને આપણે એની અંદર દવા લઈને છાંટી દીધી તો રિઝલ્ટ મળવાનું નથી. એની અંદર જોવા જઈએ પીળું પડ્યું તો પોષક તત્વ ઘટતા હોય, ન્યુટ્રિયન્ટ ઘટતા હોય, કોઈ પણ પ્રકારની રોગ જીવાત હોય તો પહેલાં તો આપણે એને ઓળખવી જોઈએ અને ત્યારબાદ દવા લઈ અને સ્પ્રે કરીએ તો રિઝલ્ટ સારું આપણને મળે. બાકી ગમે એવી મોંઘી દવા હોય તો પણ એની અંદર જો યોગ્ય દવા નહીં હોય તો 100% રિઝલ્ટ મળવાનું નથી. બીજી ભૂલ જોવા જઈએ મિત્રો તો એ છે આપણે માપ હોય એ આપણે અંદાજથી નાખી દેતા હોઈએ. ઘણી વખત આપણે પંપની અંદર 25 ml નાખવાનું હોય તો આપણી પાસે માપ્યું કે એવું ના હોય તો આપણે અંદાજથી નાખી દેતા હોઈએ. તો એમાં બે સમસ્યા થઈ શકે. એક તો ડોઝ વધી જાય તો જે આપણે જેના માટે સ્પ્રે કરતા હોઈએ એની અંદર આપણને કંટ્રોલ મળે નહીં, અને ઓવરડોઝ થઈ જાય તો એની આપણે પાકની અંદર સાઈડ ઇફેક્ટ પણ આવી શકે. તો યોગ્ય જે દવાનું જેટલું પ્રમાણ હોય એ પ્રમાણે જો આપણે પંપની અંદર અથવા દ્રાવણની અંદર નાખીએ તો 100% રિઝલ્ટ મળે. ત્રીજી ભૂલ મિત્રો તો એ છે કે જે મળે એ આપણે મિક્સ કરી દેતા હોઈએ. દાખલા તરીકે ઇન્સેક્ટિસાઇડ, ફંગીસાઇડ, આપણે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર, માઇક્રોન્યુટ્રિયન્ટ, આ જે મુખ્ય 4 આપણે સ્પ્રે કરતા હોઈએ તો આપણે 4નું કોમ્બિનેશન કરી અને સ્પ્રે કરી દેતા હોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ બે દવા પણ કમ્ફર્ટેબલ નથી કે એકબીજા સાથે મિક્સ થઈ જાય. તો પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે કોની સાથે કયું ટેકનિકલ મિક્સ થઈ જાય. જો આપણે 3-4 પ્રકારના આ રીતના અલગ અલગ ટેકનિકલ લઈ અને કોમ્બિનેશન કરી અને છાંટી દીધું તો એનું પણ આપણને કોઈ રિઝલ્ટ મળતું નથી. તો ખાસ કરીને એ જ આપણે પહેલાં જાણવું જોઈએ. એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે કે EC, SC, SL ફોર્મ્યુલેશન હોય તો એની અંદર શું હોય, કયું ટેકનિકલ કોની સાથે મિક્સ કરીને આપણે સ્પ્રે કરી શકીએ. તો ડિસ્ક્રિપ્શનમાં એ પણ વિડીયો છે, ત્યાંથી તમે એ પણ જોઈ શકો છો. ચોથી ભૂલ છે મિત્રો પાણી અને નોઝલ. આપણે ઘણી વખત પાણી ચોખ્ખું વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, પરંતુ આપણે ઘણી વખત શું કરતા હોઈએ, કુંડો ભર્યો હોય વાળીએ તો એની અંદર દોરું પાણી હોય તો પણ આપણે એની અંદર સ્પ્રે કરી દેતા હોઈએ. તો દોરું પાણી આવે મિત્રો તો પણ આપણે જે એટલું રિઝલ્ટ જોઈએ એટલું મળશે નહીં. અને બીજું વાત કરીએ નોઝલની. નોઝલ જો આપણી વ્યવસ્થિત નહીં હોય તો આપણે કોઈ પણ પાકની અંદર છાંટતા હોઈએ આખા છોડની અંદર સ્પ્રે નહીં થાય. એની અડધી સાઈડમાં સ્પ્રે થાય, અડધી સાઈડમાં સ્પ્રે નહીં થાય તો એના લીધે પણ રિઝલ્ટ મળી શકે નહીં આપણે. તો એક વસ્તુ મિત્રો, કોઈ પણ દવા છાંટતા હોય પાણી હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. અમુકને એવું હોય વાડીએ અથવા ડેમની આજુબાજુ કે ક્યાંયથી પાણીનું એવું ખાડો કે ભર્યું હોય તો એમ કે અહીંથી આપણને હેલું પડશે તો ત્યાંથી લઈને છાંટી દેતા હોય. તો હકીકતમાં આ ભૂલ ના કરવી જોઈએ. 5મી ભૂલની વાત કરીએ મિત્રો તો એ છે ખોટા સમયે સ્પ્રે. ઘણી વખત આપણે ખૂબ ગરમી હોય, ખૂબ પવન હોય અથવા સતત વરસાદ ચાલુ હોય ત્યારે સ્પ્રે કરતા હોઈએ તો પણ એની અંદર આપણને જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. ગરમીના લીધે અથવા પવનના લીધે આપણે જે સ્પ્રે કરીએ એ વ્યવસ્થિત છોડ ઉપર સ્પ્રે થતો નથી. જેથી કરીને ગરમી હોય, પવન હોય એવા સમયની અંદર સ્પ્રે કરવાનું આપણે ટાળવું જોઈએ. આપણે વાત કરીએ મિત્રો આ 5 મુદ્દાને જો આપણે વ્યવસ્થિત ધ્યાનમાં રાખ્યા અને પછી જો આપણે સ્પ્રે કર્યો તો પણ કોઈ પણ દવા હશે તો પણ આપણને સારું રિઝલ્ટ મળશે. બાકી કોઈ પણ મુદ્દાને આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગથી કે જો એને ફોલો ના કર્યું તો ખૂબ સારી દવા હશે તો પણ આપણને જોઈએ એવું રિઝલ્ટ મળશે નહીં અને પાછળથી આપણને પછતાવો થાય કે જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નહીં. તો આ મિત્રો ખાસ એટલા મુદ્દાનું ધ્યાન રાખજો. જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અન્ય ગ્રુપની અંદર, ફ્રેન્ડ સર્કલમાં
વિડીયોને શેર કરજો અને જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.